નગરપાલિકાના પોસ્ટ ગણાતા અડાજણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો પર માટી ચોરોની નજર પડી હતી। મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનો એક ખુલ્લો પ્લોટ આવેલો છે। આ સરકારી પ્લોટમાં માટી ચોરોએ કોઈ પણ જાતની મંજૂરી વિના જમીન ખોદીને માટી કાઢવાનું શરૂ કર્યું હતું। રાત્રિના અંધકારનો લાભ લઈને અથવા વહેલી સવારે જ્યારે અવરજવર ઓછી હોય ત્યારે આ માટી ચોરો સક્રિય થતા હતા। અડાજણ પોલીસને બાતમી મળી હતી કે સરકારી પ્લોટમાં જેસીબી મશીનો દ્વારા ખોદકામ કરી ડમ્પરોમાં માટી ભરીને તેને અન્ય સ્થળે સગેવગે કરવામાં આવી રહી છે। આ બાતમીના આધારે અડાજણ પોલીસની ટીમે પ્લોટ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો। પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું હતું। બે શખ્સો ડમ્પર ભરાવી રહ્યા હતા। પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી હતી। તેમની પાસે જ્યારે આ ખોદકામ અંગેના આધાર પુરાવા અથવા વહીવટી મંજૂરીના કાગળો માંગવામાં આવ્યા ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। આ કાર્યવાહી દરમિયાન પોલીસે જેસીબી અને ડમ્પર સહિત કુલ 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। અમે પાલ આરટીઓની સામે એસએમસીની જગ્યા પર માટી ચોરી કરતા હતા। કોઈને પૂછ્યા વગર અમે આ કામ કર્યું। બીજી વાર આ ભૂલ અમારાથી નહીં થાય।